હેલો દોસ્તો, હું છું દીપિકા પટેલ. સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલ માહીદીપ હેલ્થ કેરમાં. તો આજના વિડીયોમાં આપણે આયુષ્માન વય વંદના કાર્ડ વિશે ચર્ચા કરવાના છીએ. આનો લાભ કોને મળશે, કોણ કોણ અરજી કરી શકે છે, ક્યાંથી અરજી કરી શકાય અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે, આ બધી જ માહિતીની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ યોજનાનો લાભ કોને મળશે? આ યોજનાનો લાભ 70 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને મળશે. આ યોજનાનો લાભ પરિવારમાં કોઈ પણ નાની ઉંમરના સભ્ય સાથે વહેંચી શકાય નહીં. શું આ યોજનામાં કોઈ નિશ્ચિત વય મર્યાદા છે? નેશનલ હેલ્થ ઓથોરિટી અનુસાર આ યોજનામાં કોઈ પણ વય મર્યાદા નથી. જો તમારી ઉંમર 70 વર્ષ કે તેનાથી વધુ છે તો તમે કોઈ પણ આર્થિક મર્યાદા વગર આ યોજનાનો લાભ લઈ શકો છો. એટલે કે આટલી ઉંમરના કોઈ પણ વૃદ્ધ માણસની આવક ગમે તેટલી હોય છતાં તે લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ કેટલા રૂપિયા સુધીની મફત સારવાર મળી શકે છે? આ યોજના અંતર્ગત સરકાર લોકોને 5 લાખ સુધીની મફત સારવાર કરાવી આપશે, જેમાં આયુષ્માન ભારત યોજનાથી અલગ વૃદ્ધ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું ટોપઅપ હેલ્થ કવર પણ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે કયું કાર્ડ જોઈએ? આ યોજનાનો લાભ લેવા માટે વૃદ્ધોને આયુષ્માન વય વંદના કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે, જેનો મતલબ છે કે આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન ભારત કાર્ડ માન્ય નહીં ગણવામાં આવે. જો કોઈ પાસે આયુષ્માન કાર્ડ છે તો શું તેમણે નવા કાર્ડ માટે અરજી કરવી પડશે? હા, જો કોઈ વ્યક્તિ પાસે પહેલાંથી જ આયુષ્માન કાર્ડ છે તો પણ તેમને આ નવા કાર્ડ માટે અરજી કરવી પડશે. શું કોઈના પાસે પહેલાંથી જ આયુષ્માન કાર્ડ છે તે છતાં તેમણે ઈ-કેવાયસી કરાવવું પડશે? હા, હોવા છતાં ઈ-કેવાયસી કરાવવું પડશે, કારણ કે તે કર્યા પછી જ કાર્ડને એક્ટિવ કરી શકાય છે. લોકો આ યોજના હેઠળ ક્યાં સારવાર લઈ શકે છે? લોકો આ યોજના હેઠળ બધી જ સરકારી હોસ્પિટલો અને યોજના અંતર્ગત પેનલમાં આવતી અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લઈ શકે છે. આ યોજનામાં અરજી કરવા માટે કયા દસ્તાવેજ જરૂરી છે? આ યોજનામાં અરજી કરવા માટે તમારે ફક્ત આધાર કાર્ડની જરૂર પડશે. જો તમારો પરિવાર પહેલાંથી જ આયુષ્માન ભારત યોજનામાં લાભ લઈ રહ્યો હોય તો શું પરિવારના એ વૃદ્ધ કે જેઓની ઉંમર 70 વર્ષ કરતાં વધારે છે તો તેમને આ યોજનાનો લાભ મળશે? ના, તેમને અલગથી 5 લાખનું કવરેજ આપવામાં આવશે, પરંતુ તેના માટે આધાર ઈ-કેવાયસી ફરીવાર કરાવવું જરૂરી છે. આયુષ્માન વય વંદના કાર્ડ માટે અરજી કઈ રીતે કરી શકાય છે? આ કાર્ડ માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. સાથે જ કાર્ડને ચાલુ કરાવવા માટે ઈ-કેવાયસી પણ કરાવવું પડશે. આ ઉપરાંત તમે આયુષ્માન એપ દ્વારા પણ આ કાર્ડ માટે અરજી કરી શકો છો.